આપણી આ YouTube ચેનલ પરેશ પુરત YouTube ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે જે ચેપ્ટર ચાલી રહ્યું છે દ્રાવણો, તો લાસ્ટ જે લેક્ચર તમે ભણ્યા છો કેટલાક એક્ઝામ્પલ્સની પણ આપણે ચર્ચા કરી. બધા મિત્રો એક્ઝામ્પલ્સ ગણતા હશો. આપણી એનસીઈઆરટી ટેક્સ્ટ બુકના પણ સોલ્વ કર્યા છે કેટલાક એક્ઝામ્પલ્સ આપણે, અને પછી પણ કરીશું. પણ હવે એક્ઝામ્પલ્સની વચ્ચે આ લેક્ચરમાં આપણે એક ટોપિકની ચર્ચા કરીએ જે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એનસીઈઆરટી ને લગતો છે. આપણે નીટ એક્ઝામમાં જેડબલ્યુ હોય બધી એક્ઝામમાં ખાસ ઇમ્પોર્ટન્ટ અને એમસીક્યુ પણ પૂછાય છે. તો દરેક મિત્રો આપણો જે ટોપિક છે, આપણે જે ભણવાનું છે, આદર્શ દ્રાવણ કોને કહેવાય, બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય, બંને વચ્ચેનો ડિફરન્સ ભણીશું. અથવા તો આઈડિયલ સોલ્યુશન કોને કહેવાય, નોન આઈડિયલ સોલ્યુશન્સ કોને કહેવાય, આઈડિયલ સોલ્યુશન હોય તો એની લાક્ષણિકતાઓ કઈ કઈ આવશે, એમાં કયા કયા ગુણધર્મોમાં ફેરફાર થાય છે, એ સોલ્યુશન જ્યારે બનાવવામાં આવે ત્યારે કઈ રીતે બને છે એની થોડી ચર્ચા કરવાની છે. તો હવે પહેલા આપણે એ ચર્ચા કરી લઈએ કે આદર્શ દ્રાવણ કોને કહેવાય. પહેલો આપણો ટોપિક એવો છે કે આદર્શ દ્રાવણ કોને કહેવાશે. આપણે ધોરણ 11 માં આદર્શ વાયુ વિશે થોડું ભણી ગયા છે કે ભાઈ જે એવા વાયુઓ કે જે કોઈ પણ તાપમાને પીવી બરાબર એનઆરટી ના નિયમનું પાલન કરતા હોય, કોઈ નિશ્ચિત તાપમાને પીવી બરાબર એનઆરટી ના નિયમનું પાલન કરતા હોય એવા વાયુઓને આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવે છે. પણ આપણી પાસે અહીંયા ટોપિક કંઈક અલગ છે કે આદર્શ દ્રાવણ, જેને કહીએ આપણે આઈડિયલ સોલ્યુશન. આઈડિયલ સોલ્યુશન. તો આ જે આઈડિયલ સોલ્યુશન અથવા જે આદર્શ દ્રાવણનો અભ્યાસ કરવાનો છે, તે આપણે એવું કહીએ કે આપણી પાસે બે ઘટકો છે. એક ઘટક A છે અને બીજો ઘટક B છે. એનો મતલબ કે A અને B ને મિક્સ કરતા, A અને B ને એકબીજા સાથે મિશ્ર કરવામાં આવે તો એમાંથી જે આદર્શ દ્રાવણ બને એના માટે આપણે થોડો અભ્યાસ કરીશું, તો થોડો આઈડિયા આવે આપણને. સામાન્ય રીતે કોઈ દ્રાવણ આદર્શ હોતા નથી, એ પણ મોટા ભાગના કેટલાક દ્રાવણો એવા છે ખૂબ ઓછી સંખ્યામાં કે જે દ્રાવણો આદર્શ વર્તણૂક દર્શાવે છે. તો પહેલા તો એ સમજીએ કે આદર્શ વર્તણૂક દર્શાવે છે એનો મતલબ શું. તો સિમ્પલી કહેવું હોય તો એવું કહી શકાય કે જ્યારે કોઈ દ્રાવણ, બિલકુલ ધ્યાનથી સાંભળજો મિત્રો, કે જ્યારે કોઈ દ્રાવણ કોઈ પણ તાપમાને અને સાંદ્રતાએ જ્યારે રાઉલ્ટના નિયમનું પાલન કરતો હોય. આપણે આગળ ભણી ગયા છીએ રાઉલ્ટનો નિયમ. રાઉલ્ટનો નિયમ અલગ અલગ માટે હોય, બાષ્પશીલ માટે પણ હોય અને બાષ્પશીલ અબાષ્પશીલ માટે પણ હોય. તો જ્યારે પણ અથવા કોઈ પણ સાંદ્રતા અને તાપમાને જે દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન કરતો હોય તે દરેક દ્રાવણને આઈડિયલ સોલ્યુશન અથવા તો આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. આપણે કહી શકીએ આદર્શ વિદ્યાર્થી કોને કહેવાય, ડેફિનેશન આપી તો આપી શકીએ કે જે સાહેબના બધા જ નિયમોનું પાલન કરતો હોય એને આદર્શ વિદ્યાર્થી કહેવાય છે. કદી ક્યારે પણ શક્ય બનતું નથી. પણ સપોઝ કે આઈડિયલ સોલ્યુશનની વાત કરીએ તો એવું લખી શકાય કોઈ પણ તાપમાને અને સાંદ્રતાએ, મુદ્દો યાદ રાખજો મિત્રો, કોઈ પણ તાપમાને અને સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું સંપૂર્ણપણે પાલન કરતો હોય તેને આદર્શ દ્રાવણ કહે છે અથવા તેને આઈડિયલ સોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. આની થોડી બેઝિક કન્સેપ્ટ આપણે ક્લિયર કરી કે શું કહેવા શું માંગે છે અથવા કઈ રીતે બનતું હોય જનરલી. તો આપણે એવું વિચારીએ કે આપણી પાસે બે ઘટક છે. તો કેવું વિચારીએ કે ઘટક A છે, એક પાત્રમાં આપણે એવું કરીએ કે એક પાત્રમાં ઘટક A છે અને આપણે દ્રવ્ય કે દ્રાવક પછી વિચારીએ. બીજું એક પાત્ર છે અને એ પાત્રમાં આપણે એવું કહીએ કે આપણી પાસે ઘટક B છે. તો અહીંયા ઘટક B છે. આપણે એવું વિચારી લઈએ કે આપણો જે ઘટક A છે એ દ્રવ્ય તરીકે વર્તે છે, ઘટક B છે એ દ્રાવક તરીકે વર્તે છે, એવું કહી શકીએ. ઓકે, હવે અહીંયા આપણી પાસે જ્યારે ઘટક A હોય કે જે દ્રવ્ય તરીકે વર્તે છે તો એનો એક અણુ તો હશે નહીં, ઘણા બધા ઢગલોની સંખ્યામાં અણુ છે. તો વિચારીએ ચલો આ A છે, અહીંયા પણ બીજો એનો અણુ છે, ત્રીજો એનો અણુ છે, ચોથો એનો અણુ છે. તો અહીંયા બધા વચ્ચે એકબીજા વચ્ચે આકર્ષણ બળ હશે, ઇન્ટરેક્શન્સ હશે બિટવીન A. અહીંયા A વચ્ચે આકર્ષણ બળ હોય, A વચ્ચે આકર્ષણ બળ હોય, A વચ્ચે આકર્ષણ બળ હોય. તો એવું કહી શકાય એ પ્રકારનું આકર્ષણ બળ હશે ઇન સોલ્યુટ અથવા તો દ્રવ્ય એમાં. એ જ પ્રકારે જ્યારે B ની વાત કરીએ તો એમાં B ના ઘણા ઘટક ગણો હશે. જે દ્રાવક તરીકે વર્તે છે એવા દ્રાવકના ઘણા બધા ઘટક ગણો અહીંયા આપણને આ દ્રાવણમાં જોવા, સોરી દ્રાવણમાં નહીં, શબ્દ જોજો ધ્યાનથી સમજો, દ્રાવકમાં આપણી પાસે શું છે, દ્રાવક છે. તો અહીંયા
બીબી વચ્ચે આકર્ષણ બળ જોવા મળશે. બીબી વચ્ચેના કેટલાક આકર્ષણ બળ હશે. બી અણુ બીબી એકબીજા સાથે જોડાતા હશે, આકર્ષણ અપાકર્ષણ હશે, તો એનો પ્રશ્ન છે. પણ જનરલી આપણે એવું વિચારીએ કે બીબી ના અણુ વચ્ચે શું છે, અહીંયા આકર્ષણ છે. તો એક બીજું આકર્ષણ બળ જોવા મળ્યું, જેને કયું આકર્ષણ બળ કહેવાય? બીબી આકર્ષણ બળ કહેવાય. અહીંયા આપણે એવું જોયું કે એ આકર્ષણ બળ છે જે દ્રવ્ય ઘટક કણો માટે છે, બીબી આકર્ષણ બળ છે જે દ્રાવક ઘટક માટે છે. તો શું મિત્રો આને દ્રાવણ કહી શકાય ખરા? નો. આપણે ચેપ્ટરમાં પહેલા જ ભણ્યા છીએ કે દ્રાવણ કોને કહેવાય કે જ્યારે દ્રવ્ય અને દ્રાવકને મિશ્ર કરવામાં આવે. આપણે દ્વિઅંગી દ્રાવણ વિશે ચર્ચા કરવાની કે જેમાં બે જ ઘટકો હોય, એક દ્રવ્ય હોય ને બીજો એક જ દ્રાવક હોય. તો જ્યારે દ્રાવણ, આપણે જે આદર્શ દ્રાવણ, આદર્શ દ્રવ્ય કે આદર્શ દ્રાવકની વાત કરવાની નથી, આપણે વાત કરવાની છે આદર્શ દ્રાવણ કોને કહેવાય. તો દ્રાવણ બનાવવા માટે દ્રવ્ય અને દ્રાવકને મિક્સ કરવામાં આવશે. દ્રવ્ય અને દ્રાવકને કેવા કરવામાં આવશે? મિક્સ કરવામાં આવશે. યાદ રાખજો મિત્રો, આ ઘટક એ જે લીધેલો છે એ પણ બાષ્પશીલ છે, અને જે ઘટક બી લીધેલો છે દ્રાવક તરીકે એ પણ કેવો છે? બાષ્પશીલ. બંને ઘટકો બાષ્પશીલ છે. હવે આ બંને ઘટકોને એકબીજા સાથે મિશ્ર કરી દઈએ. તો મિશ્ર કરવાના હોય તો એક પાત્રમાં, એક મોટા પાત્રમાં ઘટક એ ને પણ ઉપરથી આપણે નાખીએ છીએ, ઘટક બી ને પણ ઉપરથી નાખીએ છીએ. આ ઘટક એ આપણો દ્રવ્ય છે, ઘટક બી આપણો દ્રાવક છે. હવે જ્યારે બંને ભેગા થાય છે એમાંથી જે બને છે એને કહેવાશે દ્રાવણ. આ જે બનશે એને આપણું શું કહેવાશે? દ્રાવણ કહેવાશે. તો એક નોર્મલ કેટલા ક્વેશ્ચન્સ થાય કે ચાલો ભાઈ આમાં આપણને પહેલા ખબર હતી કે ભાઈ એ વચ્ચે આકર્ષણ બળ હતું, બી વચ્ચે આકર્ષણ બળ હતું, એટલે એ વચ્ચેનું આકર્ષણ બળ તેને દ્રવ્યનું આકર્ષણ બળ કહેવાય, બી વચ્ચે હોય ને દ્રાવકનું આકર્ષણ બળ કહેવાય. પણ મિશ્ર કર્યા બાદ, ભેગા કર્યા બાદ હવે એક નવું આકર્ષણ બળ પેદા થાય છે. એ કોના વચ્ચે છે? તો એ અને બી ની વચ્ચે. એટલે એક નવું આકર્ષણ બળ છે આપણું કયું? એ અને બી વચ્ચેનું આકર્ષણ બળ. કોના વચ્ચેનું છે? એ અને બી વચ્ચેનું. તો ત્રણ પ્રકારના આકર્ષણ બળ અહીંયા જોવા મળે, એ બીબી અને એબી. તો પ્રશ્ન એ છે કે આમાંથી આઈડિયલ સોલ્યુશન અથવા આદર્શ દ્રાવણ કોને કહેવાય? તો એવા દ્રાવણો કે જેમાં એ વચ્ચે લાગતું આકર્ષણ બળ ઇઝ ઇક્વલ ટુ બી વચ્ચે લાગતું આકર્ષણ બળ ઇઝ ઇક્વલ ટુ એ અને બી વચ્ચે લાગતું આકર્ષણ બળ જ્યારે થાય તો એવા દ્રાવણોને જ આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાનમાં રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ત્રણે ત્રણ આકર્ષણ બળ એ બીબી અને એબી વચ્ચે લાગતા આકર્ષણ બળ ઓલમોસ્ટ સરખા હશે. ઓલમોસ્ટ સરખા હશે. આપણે એક્ઝેક્ટ સરખા હશે એવું ના કહી શકાય. માઇનોર કદાચ ડિફરન્સ હોય, પણ ઓલમોસ્ટ આપણે કદાચ માઇનોર ડિફરન્સ હોય તો એને નિગ્લિજિબલ કરીને, એને અવગણીને આપણે ચાલીશું. તો ત્રણેયના જે આકર્ષણ બળની માત્રા છે એ ત્રણેયના આકર્ષણ બળની માત્રા ઓલમોસ્ટ કેવી છે? સેમ છે. ઓકે, પોઈન્ટ આપણે સમજતા ધીમે ધીમે આપણું આદર્શ દ્રાવણ તૈયાર થઈ જશે મિત્રો. પહેલો પોઈન્ટ આપણે એવું કીધો કે કોઈ પણ તાપમાને અને સાંદ્રતાએ રાઉટના નિયમનું સંપૂર્ણપણે પાલન કરતો હોય તેવા દ્રાવણને કયું દ્રાવણ કહેવાય? આદર્શ દ્રાવણ. એમાં બે ઘટકો એ અને બી માટે છે, તો દ્રવ્ય અને દ્રાવક સમજાયા, બંનેને મિશ્ર કરીને દ્રાવણ બનાવ્યું. દ્રાવણ બનાવ્યા પછી એમાં કયા પ્રકારના આકર્ષણ બળ લાગે છે? બધા જ આકર્ષણ બળ પાસે સમાન છે. ઓકે, ગુડ. હવે થોડા એમાં આગળ છે તો એની કેટલીક લાક્ષણિકતાઓની ચર્ચા કે ભાઈ ચલો બધા આકર્ષણ બળ તો સમાન છે, તો હું એ કેવું લખું છું? એ વાક્ય અથવા એક અવલોકન કે ડેલ્ટા વી મિક્સ ઇઝ ઇક્વલ ટુ 0. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને, સમજવા જેવી વસ્તુ છે. ડેલ્ટા વી મિક્સ ઇઝ ઇક્વલ ટુ 0. દ્રવ્ય અને દ્રાવકને મિશ્ર કરવામાં આવે. ધારો કે આપણે એવું વિચાર લઈએ કે એ દ્રવ્યનું કદ છે આપણી પાસે 25 ml. ધારો કે દરેક વખતે જિંદગીમાં 25 ml લેવું જરૂરી નથી. ઓકે, દ્રાવકનું કદ આપણે એવું વિચાર લઈએ કે ધારો કે આપણી પાસે જે દ્રાવકનું કદ છે 75 ml છે. દ્રવ્યનું કદ 25 ml છે, દ્રાવકનું કદ કેટલું છે? 75 ml. ઓકે, હવે બંનેને મિક્સ કરવામાં આવે. બંનેને મિક્સ કરી દઈએ તો આ 25 હતું, આ 75 છે. તો જે દ્રાવણ બને છે એનું કદ કેટલું થવું જોઈએ? પ્રશ્ન આ સાંભળો, કેટલું થવું જોઈએ? તો એ તો ખબર છે ને, 25 કરો, 25 + 75. આમ તો કેલ્સી વાપરશે એમાં 25 + 75. 25 + 75 બરાબર કેટલા થાય? 100. આપણે એવું કહીએ છીએ કે 25 અને 75 ભેગા કરતા 100 થવું જોઈએ. અને આનું જ્યારે કદ આપણે ચેક કરીએ છીએ તો 100 થાય છે, એનો મતલબ કે આદર્શ દ્રાવણ છે. તો ડેલ્ટા વી બરાબર કેટલો થાય? 0. 100 થવું જોઈએ અને 100 થાય છે. પણ ધારો કે ભેગા કર્યા પછી 98 થાય તો જાદુગર જેવું છે. 25 અને 75 ને ભેગા કરતા 98 થાય ખરા? પ્રશ્ન છે.
સાહેબ શું ગપ્પા મારો થાય 98 થાય ને 101 પણ થાય, એ પણ નેક્સ્ટ ક્લાસમાં આપણે ભણીશું. એ જ દ્રાવણને આપણે બિન આદર્શ દ્રાવણ તરીકે ઓળખીશું. પણ જો 25 અને 75 કદને ભેગા કરતા જો એનું કદ જેટલું થવું જોઈએ થિયરેટિકલ એટલે કે સૈદ્ધાંતિક રીતે જો એટલું જ પ્રાયોગિક પણ મળે આપણને તો ડેલ્ટા V mix શું કહેવાય ને 0 કહેવાય. એટલે એવું કહીએ કે દ્રાવ્ય અને દ્રાવકને મિશ્ર કરતા દ્રાવણમાં કદનો તફાવત શૂન્ય મળે. કદનો તફાવત કેવો મળે આપણને? શૂન્ય મળે. અને જો શૂન્ય મળે તો એવા દ્રાવણને કયા દ્રાવણ કહેવાય? આદર્શ દ્રાવણ તરીકે. જો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે MCQ માં ખાસ પૂછાય મિત્રો, ધ્યાનમાં રાખજો. જેને કરી નીટ કોઈ પણ પ્રકારની એક્ઝામ હોય તો એ એક્ઝામમાં આપણને આ કામ આવે છે. ઓકે, બીજી એક વસ્તુ સાથે લખી દઈએ કે ડેલ્ટા H mix is equal to 0. ડેલ્ટા H mix is equal to ડેલ્ટા H એન્થાલ્પી ફેરફાર, એન્થાલ્પી ચેન્જીસ. એ ઉષ્મા ગુમાવે છે કે મેળવે છે that is known as એન્થાલ્પી. તો કહેવાનો મતલબ કે ડેલ્ટા H એન્થાલ્પીમાં થતો ફેરફાર એ કેટલો હોય? 0. જ્યારે તમે દ્રાવ્ય અને દ્રાવકને ભેગા કરો છો તો આ જે દ્રાવણ બનશે એની વચ્ચે એ કોઈ ઉષ્મા મેળવતું પણ નથી કે ગુમાવતું પણ નથી. જો કોઈ દ્રાવણ પ્રક્રિયા કરે અને ઉષ્મા ગુમાવે તો એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. ઉષ્મા મેળવે તો એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. એક્ઝોથર્મિક અને એન્ડોથર્મિક રિએક્શન્સ, આવા કદાચ તમે કોઈ રેફરન્સ બુક વાંચતા હો તો આવા શબ્દો હશે. એક્ઝોથર્મિક રિએક્શન ઉષ્માક્ષેપક પ્રક્રિયા. જે પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થતી હોય એને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. કેટલીક પ્રક્રિયાઓ એવી કે જેમાં ઉષ્માનું શોષણ થતું હોય એને કહેવાય એન્ડોથર્મિક રિએક્શન્સ. તો અત્યારે ટોપિકમાં આપણે નથી પડતા પણ કહેવાનો મતલબ કે ડેલ્ટા H mix બરાબર કેટલું થાય? 0. તો કહી શકાય કે દ્રાવણ બનતી વખતે ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન થતું નથી. શોષણ કે ઉત્સર્જન થતું નથી. તો એવા દ્રાવણને કેવા દ્રાવણ કહેવાય? આદર્શ દ્રાવણ કહેવાય. બંને યાદ રાખજો ખાસ કે ડેલ્ટા V mix is equal to 0 થાય. ડેલ્ટા આપણે મિક્સ શબ્દ એટલા માટે વાપરીએ છીએ કે દ્રાવ્ય અને દ્રાવકને બંનેને શું કર્યા છે? ભેગા કર્યા છે એટલા માટે, નથિંગ એલ્સ. ડેલ્ટા H mix પણ એટલા માટે મિક્સ શબ્દ વાપરીએ છીએ. ડેલ્ટા H mix is equal to શું થશે? 0, કે જે ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન કરતા નથી. હવે આપણે થોડી વાર પહેલા એવું કીધું છે કે ભાઈ આજે આપણું આદર્શ દ્રાવણ એ સંપૂર્ણપણે રાઉટના નિયમનું પાલન કરે છે. સંપૂર્ણપણે રાઉટના નિયમનું પાલન કરે છે. તમારા જેવું ધાર્યું છે પણ કે સાહેબ તમે જેમ ફોલો કરો એમ આ પણ રાઉટના નિયમને સંપૂર્ણપણે ફોલો કરે છે. તો એવું લખી શકાય કે ઘટક A નું બાષ્પ દબાણ એટલે PA. ક્યાં કેવું લાગશે? કાં સાહેબ આવું તો ભણ્યા હતા. ઘટક A ના બાષ્પ દબાણને PA કહેવાય, ઘટક B ના બાષ્પ દબાણને PB કહેવાય રાઉટના નિયમમાં. તો PA નું સૂત્ર હતું કે PA is equal to PA0 into XA તથા જો PB માટે લખવું હોય તો એવું લખી શકાય કે PB is equal to PB0 into XB. આ પ્રકારનું લખી શકાય. તો જો આદર્શ દ્રાવણ હોય તો A નું બાષ્પ દબાણ A ના શુદ્ધ સ્વરૂપના બાષ્પ દબાણ અને ઘટક A ના દ્રાવણમાંના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. એ જ રીતે PB બરાબર PB0 into XB લખી શકાય. અને આ ફોલો થાય છે. ફોલો થાય છે એનો મતલબ એને શું કહેવાય? આદર્શ દ્રાવણ. એવા જ સોલ્યુશનને શું કહેવાશે? આઈડિયલ સોલ્યુશન અથવા તો આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે. અહીંયા આ ચળાંક છે કે તમે કદાચ લખવું તો પણ લખી શકો કોઈ વાર મિત્રો કે PA is proportional to XA and PB is proportional to XB. આવું પણ લખવું હોય તો લખી શકો. તો એને ગ્રાફ દોર્યો તો ડ્રો કર્યો તો આપણે કદાચ મિત્રો યાદ હોય, ના યાદ હોય ફરી રિવાઇઝ કરાવ્યું તમને. એ ગ્રાફ કંઈક આ પ્રકારનો છે. ગ્રાફ કંઈક આ પ્રકારનો છે. એમાં આપણે શું કરીએ કે અહીંયા લઈએ બાષ્પ દબાણ, વેપર પ્રેશર. બાષ્પ દબાણનો મતલબ શું થશે? તો વેપર પ્રેશર. અને અહીંયા લેવામાં આવે મોલ અંશ. તો જ્યારે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ અથવા ગ્રાફ દોરવામાં આવે ક્વેશ્ચન એ છે કે અહીંયા હું એવું કરી લઉં કે XA is equal to 0 રાખવામાં. ઘટક A ના દ્રાવણમાંના મોલ અંશ કેટલા રાખ્યા છે? 0. તો એ વખતે એમ લખી શકાય XB બરાબર 1. આ વારંવાર આપણે ચર્ચા કરતા નથી, ઓલરેડી પહેલા ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ધીમે ધીમે જેમ જેમ આગળ જઈશું એમ XA વધતો જાય. એક સમય એવો આવશે કે જેમાં XA બરાબર 1 થઈ જશે. તો એ વખતે XB બરાબર કેટલો થાય? 0. કારણ કે બંને ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા એક જ થાય. ઘટક A અને ઘટક B ના કોઈ પણ જેટલા દ્રાવણમાં જેટલા પણ ઘટક હોય દરેક ઘટકના મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય? 1. તો અહીંયા XA XB બરાબર 1 થાય. XA XB બરાબર કેટલો થાય? 1. હવે અહીંયા આપણે એવું કીધું છે કે ઘટક A જે છે આપણો દ્રવ્ય છે અને ઘટક B છે દ્રાવક છે. તો નોર્મલી છે કે જે દ્રાવક હોય એનું પ્રમાણ વધારે હોય,
જે દ્રાવ્ય હોય એનું પ્રમાણ ઓછું હોય. તો જે વધારે હોય એના કારણે લાગતું બાષ્પ દબાણ પણ કેવું હોય? વધારે. આપણે જો ફરી યાદ કરીએ એક શબ્દ લખે બાષ્પશીલ. આ ઘટક પણ કેવો છે? બાષ્પશીલ. જેનો મતલબ એવો થાય કે બંનેનું બાષ્પમાં રૂપાંતર થઈ શકે છે. પણ થોડું લોજિક તમે જાતે લગાવો મિત્રો તો ખબર પડી શકે કે બેમાંથી કોની બાષ્પ વધારે બનતી છે. સિમ્પલ છે એકદમ કે ભાઈ જેનું પ્રમાણ વધારે હોય એની બાષ્પ વધારે બનતી હોય, જે હોશિયાર હોય એને માર્ક્સ વધારે આવે. સમજાય છે? તો જે ઘટકનું પ્રમાણ વધારે છે કે ઘટક B નું પ્રમાણ વધારે છે તો એની બાષ્પની માત્રા પણ પ્રમાણમાં વધારે છે. તો એ કન્ડિશન લખી દી આપણે બાજુમાં કે અહીંયા જે PB0 છે it will be greater than PA0. આવું લખી શકીએ આપણે, આવું વિચારી શકીએ કે ઘટક B ના શુદ્ધ સ્વરૂપનું બાષ્પ દબાણ અને ઘટક A ના શુદ્ધ સ્વરૂપના બાષ્પ દબાણ કરતા વધારે હશે એવું કહીએ. હવે XA is equal to 0 છે, XB is equal to કેટલા છે? 1. હવે જેમ જેમ A ના મોલસ વધે છે એમ બાષ્પ દબાણમાં પણ શું થાય? વધારો. B ના મોલસ વધે તો એના બાષ્પ દબાણમાં વધારો. તો બંને એકબીજાને ઇક્વલ મતલબ ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં છે. જો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય તો એક વધે એટલે બીજામાં પણ શું થાય? વધારો થશે. ઓકે, તો XA જેમ જેમ વધતો જશે એમ એના બાષ્પ દબાણ પણ વધતું જશે. ધીમે ધીમે એક સમયમાં શું થઈ જશે? તો અહીંયા XA 0 છે, અહીંયા XA કેટલા છે? 0. તો એ વખતે બાષ્પ દબાણ આ જે ગ્રાફ ઉપરની બાજુ છે આને આપણે અહીંયા ટચ કરીએ તો અહીંયા શું રીડિંગ કરી શકાય આપણે? બાષ્પ દબાણ. અને આ પોઈન્ટ પર આપણે એના મોલસ ફાઇન્ડ કરીશું. તો જ્યારે મોલસ 0 છે તો બાષ્પ દબાણ પણ 0 છે. જેમ જેમ એના મોલસ વધતા જાય છે બાષ્પ દબાણ વધતું જાય છે. હવે અહીંયા તમે મિત્રો જોશો તો અહીંયા XA બરાબર 1 છે. એનો મતલબ કે ખાલી ઘટક A જ છે, એમાં ઘટક B જોવા મળતો નથી. કારણ કે XB બરાબર કેટલા છે? 0. તો અહીંયા જે પણ બાષ્પ દબાણ મળશે એ માત્ર ને માત્ર એના કારણે મળે. અને એના કારણે જે બાષ્પ દબાણ મળે છે એને આપણે PA0 અથવા ઘટક A નું શુદ્ધ સ્વરૂપનું બાષ્પ દબાણ કહીએ. જો ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. એ જ પ્રમાણે જ્યારે B માટે ગ્રાફ દોરીએ તો આ ગ્રાફ કંઈક આ પ્રકારે આવશે. અને અહીંયા જે મળે છે એ બાષ્પ દબાણ માત્ર B ના કારણે મળે. તો અહીંયા લખી દઈએ આપણે PB0. પણ ફરી પાછો પ્રશ્ન છે કે સાહેબ આને બિચારાને નીચે રાખી દો આને ઉપર લઈ ગયા તો એ સરસ લખી જાય આપણે PB0 greater than PA0 કે PB0 ની માત્રા. હવે અહીંયા માત્રા ચેક કરો તો PB0 ની માત્રા એકલા PA0 કરતા PA0 અહીંયા સુધી આવશે. તો PA0 કરતા PB0 કેવું છે? વધારે છે. અહીંયા આ ગ્રાફ માટે એવું લખી શકાય. કોના માટે છે? A માટે છે. એવું લખી શકાય કે PA is equal to PA0 into XA. આ જે ગ્રાફ છે B માટે છે એવું લખી શકાય PB is equal to PB0 into XB. અને અહીંયા જ્યારે કરીશું તો P total is equal to PA plus PB. ઘટક A અને ઘટક B ના બાષ્પ દબાણના સરવાળા જેટલું થાય. આ જે ગ્રાફ છે એ કોના માટે હોય? આદર્શ દ્રાવણ માટે. તો જે દ્રાવણ આ ગ્રાફને ફોલો કરતા હોય, આને અનુમોદન આપતા હોય, આને સંબોધન કરતા હોય, આનું પાલન કરતા હોય એવા દરેક દ્રાવણને કેવા દ્રાવણ કહેવાય? આદર્શ દ્રાવણ. ઓકે, તો એના પરથી કહી શકાય કે કુલ બાષ્પ દબાણ અહીંયા લખી દીધું આપણે કે ટોટલ એટલે કે P કુલ બાષ્પ અથવા P કુલ બરાબર ઘટક A નું બાષ્પ દબાણ ઘટક B ના બાષ્પ દબાણના સરવાળા જેટલું થાય. એક આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બીજી મિત્રો એવી વસ્તુ કહી શકાય કે ધારો કે ચાલો કદાચ એના ક્વેશ્ચન ઘણીવાર JEE અથવા નીટમાં ક્વેશ્ચન પૂછાય કે ઘટક A છે જેનું પ્રમાણ 25 ml છે, ઘટક B નું પ્રમાણ 75 ml છે. બંનેને ભેગા કરીએ તો શું કોઈ એન્ટ્રોપીમાં ફેરફાર થાય ખરા? એન્ટ્રોપી ડેલ્ટા S, એન્ટ્રોપીમાં થતા ફેરફારને ડેલ્ટા S વડે દર્શાવે. એન્ટ્રોપીનો મતલબ થશે અવ્યવસ્થાનું માપદંડ. જેટલી અવ્યવસ્થા વધે એટલી એન્ટ્રોપી વધે. જેટલી અવ્યવસ્થા વધે એટલી એન્ટ્રોપી વધે. હવે તમે નોર્મલ વિચારો કે 25 ml નું કદ છે, એક 75 ml નું કદ છે, એની જગ્યાએ 100 ml કદ તો કદ વધે છે. કદ વધે એનો મતલબ કે અવ્યવસ્થાની શક્યતાઓ પણ વધે છે. અને અવ્યવસ્થાઓની જો શક્યતાઓ વધતી હોય તો મિત્રો ખાસ યાદ રાખજો આ IMP છે, MCQ માં ઘણી જગ્યાએ પૂછાય છે કે એના માટે ડેલ્ટા S જ્યારે મિક્સ કરવામાં આવે તો ઓલવેઝ ગ્રેટર ધેન 0 નોટ ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા આપણે જનરલી શું છે ડેલ્ટા A મિક્સ 0, ડેલ્ટા S મિક્સ 0 આ પણ બરાબર તો બધું બરાબર. તો આદર્શ દ્રાવણ માટે બધું બરાબર કરતા જઈએ પણ ડેલ્ટા S જે મિક્સ છે એ ગ્રેટર ધેન 0 આવશે એટલે કે 0 કરતા હંમેશા વધારે આવશે. કારણ કે એની અવ્યવસ્થા શું થાય છે? વધે છે. ઓકે, સાથે બીજી વસ્તુ પણ યાદ રાખજો કે ડેલ્ટા G લેસ ધેન 0. ડેલ્ટા G શું છે? ગિબ્સ ફ્રી એનર્જી ડિફરન્સ. ગિબ્સની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર. આપમેળે પ્રક્રિયા થાય છે તો મૂલ્ય 0 કરતા ઓછું હોય એટલે કે નેગેટિવ હોય. અથવા એવું પણ લખી શકાય કે આનું વેલ્યુ જે હોય એ કેવું હોય? નેગેટિવ.
હવે શેની ચર્ચા કરી રહ્યા છીએ આપણે? આદર્શ દ્રાવણ. તો એવો પ્રશ્ન થાય કે શું આવા આદર્શ દ્રાવણ શક્ય છે? પ્રશ્ન એ થાય કે શું આવા આદર્શ દ્રાવણ શક્ય બને ખરા? તો હા મિત્રો, ઘણા બધા એવા એક્ઝામ્પલ્સ છે કે જે આવા આદર્શ દ્રાવણ તરીકે વર્તે છે, અને એ એક્ઝામ્પલ્સ ના કેટલાક એક્ઝામ્પલ્સ ની આપણે ચર્ચા કરી લઈએ કે કેટલાક એક્ઝામ્પલ્સ અહીંયા આપણે લખીએ છીએ કે એ એક્ઝામ્પલ્સ છે બેન્ઝીન એન્ડ ટોલ્યુઇન. મિત્રો આને સમજજો કે આ બેન્ઝીન અને ટોલ્યુઇન જે લખું છું એ બેન્ઝીન ને ટોલ્યુઇન એ મિશ્રણમાં હોય, એ બંને ભેગા કરવામાં આવે ત્યારે એને આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે. જ્યારે બેન્ઝીન ને તમે ટોલ્યુઇન સાથે મિશ્ર કરો, બેન્ઝીન ને CC6 અને ટોલ્યુઇન એટલે બેન્ઝીન ઉપર CH3 છે. કદાચ આપણને આઈડિયા હશે કે બેન્ઝીન હોય અને એની ઉપર જ્યારે CH3 લખવામાં આવે that is known as ટોલ્યુઇન, અને બેન્ઝીન ની ખબર છે આપણને. આ બંનેને જ્યારે મિશ્રણ કરવામાં આવે, બંનેનું ભેગું કરીને દ્રાવણ બનાવવામાં આવે, તો જે દ્રાવણ બને છે તે દ્રાવણ બને આદર્શ. તો એના માટે એવું કહી શકાય કે આ જે દ્રાવણ બને છે બેન્ઝીન ને ટોલ્યુઇન, એમાં A B B અને એટલે બેન્ઝીન, જો હવે A અને B B એટલે શું છે? તમે A એટલે બેન્ઝીન લઈ લો અને B એટલે ટોલ્યુઇન લઈ લો, તો બેન્ઝીન વચ્ચેનું આકર્ષણ બળ બરાબર ટોલ્યુઇન વચ્ચેનું આકર્ષણ બળ બરાબર બેન્ઝીન અને ટોલ્યુઇન વચ્ચેનું આકર્ષણ બળ, એવું વિચારી શકાય. ચાલો એ જ રીતે બંનેને ભેગા કરવામાં તો ડેલ્ટા V મિક્સ 0 થાય, ડેલ્ટા S મિક્સ 0 થાય, ડેલ્ટા S મિક્સ 0 ના થાય, એ ગ્રેટર ધેન 0 હોય, લેસ ધેન 0 હોય, આ બધા પ્રકારનું ફોલો કરે તો જ એને કયું દ્રાવણ કહેવાય? આદર્શ દ્રાવણ. ઓકે, બીજું એક્ઝામ્પલ છે આપણી પાસે. Another example, that is n-hexane and n-heptane. n-hexane and n-heptane એ પણ એક્ઝામ્પલ છે. તો n-hexane અને n-heptane ને જો એકબીજા સાથે મિશ્રણ કરવામાં આવે તો પણ એ જે દ્રાવણ બનાવે છે એને કયા દ્રાવણ તરીકે ઓળખવામાં આવે? આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે. બીજા કેટલાક એક્ઝામ્પલ છે, બ્રોમોઇથેન, ક્લોરોઇથેન. આવું પણ એક એક્ઝામ્પલ લખી શકીએ આપણે. ધારો કે એક્ઝામ્પલ તરીકે છે આપણી પાસે બ્રોમોઇથેન એન્ડ ક્લોરોઇથેન. તો મિત્રો આવા કેટલાક એક્ઝામ્પલ્સ છે જે હું બોલું છું. ધારો કે પહેલું કીધું બેન્ઝીન, ટોલ્યુઇન, n-hexane, n-heptane, બ્રોમોઇથેન, ક્લોરોઇથેન. કેટલાક બોલું છું યાદ રાખજો અથવા લખી દેજો તમારી બુકમાં. CCl4 and SiCl4 મતલબ ટેટ્રાક્લોરોમિથેન and SiCl4 પણ એનું એક્ઝામ્પલ છે. ધેન ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન એને પણ એને એક્ઝામ્પલ કહી શકાય. તો આ બધા જે આપણે એક્ઝામ્પલ કીધા છે એ બધા જે એક્ઝામ્પલ છે એ કોના છે? તો આદર્શ દ્રાવણના છે. મિત્રો એના પોઈન્ટ બીજો પણ કહી શકાય કે જ્યારે આદર્શ દ્રાવણ બનતું હોય અને તમે દ્રાવ્ય અને દ્રાવકને ભેગા કરો છો, જ્યારે દ્રાવ્ય અને દ્રાવકને ભેગા કરો છો તો ભેગા કર્યા પછી A અને B વચ્ચે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી. યાદ રાખજો, એ લખી દઈએ આપણે કે A અને B વચ્ચે દ્રાવણ બનાયા બાદ A અને B વચ્ચે એટલે એવું કહેવાય દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી, કોઈ કેમિકલ રિએક્શન થતી નથી, રાસાયણિક પ્રક્રિયા થતી. તો આવા જે દ્રાવણ બનાવવામાં આવે છે એ દ્રાવણને કયા દ્રાવણ કહેવાય? આઈડિયલ સોલ્યુશન, જેની પોસિબિલિટીઝ ખૂબ ઓછી છે મિત્રો. તો આવા કેટલાક એક્ઝામ્પલ્સ પણ યાદ રાખજો. બીજા જે એક્ઝામ્પલ્સ કીધા છે એ પણ તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો. પછી બીજું કહું પણ કે જો ઉત્કલન બિંદુમાં ફેરફાર થાય ખરા તો નહીં, એના જ્યારે ઉત્કલન બિંદુ શોધવામાં આવે તો જે સૈદ્ધાંતિક ઉત્કલન બિંદુ હોય એ જ પ્રાયોગિક. હવે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક ઉત્કલન બિંદુમાં પણ કોઈ ફેરફાર થતો નથી. એવા દ્રાવણને કયા દ્રાવણ કહેવાય? આદર્શ દ્રાવણ. તો આઈ હોપ કે તમે આદર્શ દ્રાવણ વિશે જે પણ આપણે ડિસ્કસ કરી છે એમાં સમજ્યા હશો. તો આદર્શ દ્રાવણના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે એ નોટબુકમાં નોટ ડાઉન કરી લો અને પછી આપણે બિન આદર્શ દ્રાવણ વિશેની પણ ચર્ચા કરીશું. તો મિત્રો ફટાફટ નોટબુકમાં